બાળ મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા એજ્યુકેશનલ વિડીયો જોતા રહો. પાઠ 17 તેજલ અમદાવાદમાં. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન, તમે કયા સ્થળે જાહેર શૌચાલય જોયા છે તેના નામ લખો. તેમાં તમારો અનુભવ લખો. જવાબ, અમે બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, બગીચા, શહેરોમાં વગેરે જગ્યાએ જાહેર શૌચાલય જોયા છે. ઘણી જગ્યાએ શૌચાલયો સાફ હોય છે, જ્યારે અમુક જગ્યાએ ઘણા ગંદા હોય છે. પ્રશ્ન 2. તમારા વિસ્તાર ગામમાં કઈ જાહેર સુવિધાઓ આવેલી છે? મારા ગામમાં જાહેર પાણીના નળ, જાહેર શૌચાલયો, પાણીના હવેડો, રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ જેવી જાહેર સુવિધાઓ આવેલી છે. પ્રશ્ન 3. બસમાં મુસાફરી કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો? જવાબ છે, બસમાં મુસાફરી કરતી વખતે હું મારી સીટ પર જ બેસીશ. બસમાં કચરો કરાય નહીં. બસની બારીમાંથી હાથ કે માથું બહાર કાઢીશ નહીં. પ્રશ્ન 4. તમે મુલાકાત કરેલી હોસ્પિટલમાં નીચેના પૈકી કઈ બાબતો જોઈ તેની સામે ખરાની નિશાની કરો. તો તેમાં તમે જોઈ શકો છો, તમે તમારી આસપાસમાં જે પણ હોસ્પિટલ જોઈ હોય તેમાં જે સુવિધા હોય તેમાં તમે સાચું કરી શકો છો. પ્રશ્ન 2. નીચેના સ્થળ પર તમે જાઓ છો, તેમાં મુસાફરી કરો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે? એમાં સ્થળ કે વાહનનું નામ અને તમને થયેલ અનુભવ. તેમાં પહેલું છે હોસ્પિટલ ને દવાખાનું, તો ત્યાં ખૂબ ડર લાગે છે. બસ અને રેલગાડીમાં સફરમાં ખૂબ મજા આવે છે. ઊંચી ઇમારત, એમાં ઊંચાઈનો ડર લાગે છે. હોડી, તો એમાં પાણીનો ડર લાગે છે, અથવા અમુક બાળકો છે ને ડર નથી હોતો તો તેને મજા પણ આવે છે. જાહેર શૌચાલય ખૂબ ગંદા હોવાથી ઉલટી જેવું થાય છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો છે, ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય અન્ય કઈ વ્યવસ્થા હોય છે? એનો જવાબ છે, ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા માટે સીડી સિવાય લિફ્ટની સુવિધા હોય છે. પ્રશ્ન બીજો છે, તમે તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવો છો? તો જવાબ છે, અમે અમારા ઘરે પીવાનું પાણી કૂવામાંથી મેળવીએ છીએ, અથવા અમુક જગ્યાએ નગરપાલિકા અથવા ગ્રામ પંચાયત દ્વારા પણ પાણીની સુવિધા આપવામાં આવે છે. પ્રશ્ન 3 છે, લોકો પાણીનો બગાડ કઈ રીતે કરે છે? તેનો જવાબ છે, લોકો પશુ પ્રાણીને નવડાવવામાં, કપડાં ધોતી વખતે નળ ચાલુ રાખી દે છે, નહાતી વખતે નળ ચાલુ રાખે છે, વાહનો ધોવામાં વગેરે જગ્યાએ પાણીનો બગાડ કરે છે. પ્રશ્ન 4. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં પહેલું છે, જાહેર સ્થળો પર ખૂબ ભીડ હોય છે, તે સાચું છે. બીજું, લોકોએ ખુલ્લી જગ્યામાં શૌચ માટે ન જવું જોઈએ, તે પણ સાચું છે. ત્રીજું છે, સારવાર માટે પોલીસ સ્ટેશન પર જવું જોઈએ, તે વિધાન ખોટું છે. ચોથું છે, મોટા કુટુંબને નાના ઘરમાં ખૂબ મુશ્કેલી પડે છે, તે વિધાન સાચું છે. પાંચમું છે, દિવસે ઘરમાં લાઇટ ચાલુ રાખવી જોઈએ, તે વિધાન ખોટું છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો, ઊંચી ઇમારત પરથી નીચે જોતા તમને શું અનુભવ થાય છે? તો એનો જવાબ છે, ઊંચી ઇમારત પરથી નીચે જોતા નીચેની દરેક વસ્તુ નાની રમકડા જેવી દેખાય છે. ક્યારેક બહુ ઊંચાઈ પરથી જોતા ચક્કર પણ આવે છે. બીજો પ્રશ્ન છે, શહેરોમાં ઊંચી ઇમારતો કેમ બનાવવામાં આવે છે? તેનો જવાબ છે, શહેરોમાં જગ્યાના પ્રમાણમાં વસ્તી વધારે છે, એટલા લોકોને સમાવવા માટે શહેરોમાં ઊંચી ઇમારતો બનાવવામાં આવે છે. પ્રશ્ન 3. તમે ઘર કેમ બદલો છો? તો એનો જવાબ છે, ભાડાના મકાનમાં રહેતા હોવાથી, નોકરી ધંધા માટે બીજા ગામમાં જવાથી ઘર બદલવું પડે છે. તો છે, અમદાવાદ રિવરફ્રન્ટ જઈએ તો શું જોવા મળે? એનો જવાબ છે, અમદાવાદ રિવરફ્રન્ટ પર બગીચો છે, ત્યાં નૌકાવિહારની પણ વ્યવસ્થા છે, ચાલવા માટે સરસ વોકિંગ પાથ છે અને ક્યારેક ત્યાં અભિનેતા, નેતાઓ અને ખેલાડીઓ પણ જોવા મળે છે. પ્રશ્ન 6. નીચેના ચિત્રોનું વર્ણન કરો. તેમાં ચિત્ર જોઈને વર્ણન કરવાનું છે, તો ચિત્ર તમે જોઈ શકો છો. તો હવે એનું વર્ણન જોઈએ આપણે. આ ચિત્ર એક ઘરનું છે. આ ઘરમાં સૂવા બેસવા માટે એક જ રૂમ છે. રસોઈ પણ આ જ રૂમમાં બનાવે છે. ઘરમાં ટીવી છે. બાળકો માતાને કામમાં મદદ કરે છે અને દાદાજી સૂતા છે.